ચલો, ક્રમશઃ વળતર એક વસ્તુ પર 10% અને 5% ક્રમશઃ વળતર મળતું હોય તો કુલ વળતર કેટલું થાય? બરાબર. તો ₹100ની વસ્તુ પર ₹100ની વસ્તુ પર વળતર બરાબર 10%, માટે 100 ઓછા 10 બરાબર 90. બરાબર. પહેલાં શું મળ્યું આપણને? પહેલું વળતર મેળવી લીધું આપણે. હવે 90 ઓછા 90ના કેટલા? 5%. બરાબર. 90ના 5% શોધવાના, એટલે કે 90 ગુણ્યા 5 છેદમાં 100, 0 0 9 પંચા 45 છેદમાં 10, એટલે કે કેટલા થાય? 4.5. એટલે કે 90 ઓછા 4.5, એટલે કે મળે આપણને 85.5. બરાબર. હવે આને શેમાંથી બાદ કરવાના? કુલમાંથી. 100માંથી બાદ કરીએ તો 100 ઓછા 85.5 બરાબર કેટલા મળે? 14.5%. આ શું થયું? આપણું વળતર થયું. વળતર કેટલા ટકા મળે છે આપણને? 14.5%. આપણે સીધું કરીએ તો 10 વત્તા 5 બરાબર કેટલા થાય? 15%. જો સીધું વળતર કરીએ તો 10 ને 5 15% થઈ જાય. પણ ક્રમશઃ વળતરમાં એવું થતું નથી. ક્રમશઃ વળતર આપણે જ્યારે શોધીએ છીએ ત્યારે બંનેના સરવાળા કરતાં ઓછું થાય છે. જુઓ, 14.5% થાય અને સીધો એનો સરવાળો કરી દઈએ તો 15% થઈ જાય છે. ને ક્રમશઃમાં કેટલું થાય છે? ઓછું થાય છે. બરાબર. આવી રીતે વેપારી આપણને ક્રમશઃ વળતર આપીને આપણી પાસેથી વધારે પૈસા લેતા હોય છે. ચલો, બીજો એક દાખલો જોઈ લઈએ. તો દુકાનદાર ₹20,000નો મોબાઈલ 5% અને 3% ક્રમશઃ વળતર આપે છે. બરાબર. મોબાઈલ પર કેટલા આપે છે? પહેલાં 5% આપે છે, પછી 3% આપે છે. તો મોબાઈલ માટે કેટલા ચૂકવવા પડે? ચલો, 20,000. પહેલાં 20,000ના કેટલા ટકા છે? 20,000ના 5%, એટલે કે 20,000 ગુણ્યા 5 છેદમાં 100, 0 0 0 0, 5 દુ 10. બરાબર. અને આ 2 શૂન્ય મૂકી દેવાના પાછળ, એટલે કેટલા થઈ જાય? 1,000 રૂપિયા થઈ જાય. એટલે કે 20,000માંથી આપણે શું કરવાનું? પહેલાં 1,000 બાદ કરી દેવાના. તો કેટલા થયા? 19,000 થઈ ગયા. હવે ક્રમશઃ વળતરમાં શું આવે? એકવાર વળતર મળી ગયા પછી એના પર ફરી વળતર, એટલે કે 19,000ના 3%. 19,000ના 3% એટલે કે 19,000 ગુણ્યા 3 છેદમાં 100, 0 0 0 0, 19 દુ 38, 19 તરી 57, આ શૂન્ય લગાવી દેવાનું. 570 રૂપિયા. હવે 19,000માંથી કેટલા બાદ કરવાના? 570. બરાબર. તો કેટલા મળશે આપણને? 18,430 રૂપિયા. બરાબર મળશે 18,430. બરાબર. સીધા આપણે કરીએ. બરાબર. 5 ને 3 8% ઉપર કરીએ. 5 વત્તા 3 ભેગા કરીને. બરાબર. 5 ને 3 8%. સીધા જો 8% આપે તો શું થાય? તો 20,000ના 8%, એટલે કે 8 છેદમાં 100, 0 0 0 0, 8 દુ 16 ને આ 2 શૂન્ય, 1,600 રૂપિયા થાય. બરાબર. એટલે કે 18,400. બરાબર. જો સીધા એ 8%નું વળતર આપે આપણને તો આપણે ચૂકવવા પડે 18,400 રૂપિયા. પણ આપણે કેટલા ચૂકવીએ છીએ ક્રમશઃ વળતરમાં? 18,430 રૂપિયા, એટલે કે 30 રૂપિયા આપણી પાસે થાય વધારના લઈ જાય છે. કેવી રીતે? ક્રમશઃ વળતર આપીને. બરાબર. જો સીધું વળતર આપે તો આપણને 18,400 ચૂકવવા પડે. પણ એક શું કરે છે? ક્રમશઃ વળતર વાપરે છે, મતલબ કે આપણી પાસેથી વધારે પૈસા લે છે. તો ક્રમશઃ વળતરમાં વેપારીને ફાયદો થતો હોય છે. બરાબર.